સુધી દ્વારા કલાકારોએ દેશ પ્રેમ અને નારી શક્તિને જીવંત કરી બતાવી. આ ઓપરેશન સિંદૂરથી મેં આપણને ઘણી બધી વસ્તુઓ શીખવી. તો ફરી એકવાર તાળીઓના ગડગડાટ સાથે આ ઓપરેશન થીમને સન્માન આપીશું. તો લાઈટ મોજન બોલો. ગાઈ જાય છે. કા તને કવિ બનવાનો વાં ચડે છે કે શું? અરે ના ભાઈ ના. તો શું લેખક બનીશ? અરે ના, મારે તો નથી લેખક બનવું કે નથી કવિ બનવું. તો પછી આવો ગાંડાની જેમ બોલબોલ કરે છે તું આખો દિવસ. અરે એ તો જલારામ વિદ્યા સંકુલમાં પેલો ફાગર ફોનમ તો ગીત વાગતું હતું. ઈચ્છા થઈ કે જોઈ આવું, પણ પેલા આચાર્ય સાહેબ સામે દેખાડા તો હું તો ત્યાંથી વહી ગયો. હે સાચે રંગલા? હાલે મને પણ જોવું છે કે ગીત કેમ વાગતું હતું. અરે પણ પેલા મહેન્દ્ર સાહેબ અને ગજેન્દ્ર સાહેબ વળશે તો. અરે નહીં વટે, હાલ જલ્દીથી. એવું છે તો ચલ હાલીએ. તો હવે આપણા સમક્ષ રજૂ કરવા આવી રહી છે ફાગણ ફોરમ તો ગીત ધોરણ 9 ની વિદ્યાર્થીનીઓ. બોલો. બસ પોણા સાત સાતની વચ્ચે.
રંગાઈ છે ગલીઓની શેરીઓમાં રંગોળે મોજે કરે છોરી છોરુડા જાવે તમારે સંગે ઉડે ગુલાલ રંગે રંગાય ફિરલી હોળી રંગ રસિયા પાગલ ફોડામ તો આયો આયો રે આયો પાગલ ફોડામ તો આયો પાગલ ફોડામ તો વેલ ડન. આ હતો ફાગણિયો. માત્ર નૃત્ય નહીં પણ આપણી સંસ્કૃતિની ઓળખ, આપણી પરંપરાઓને સાચવી રાખીએ અને નવી પેઢીને આપીએ. જય જય ગરવી ગુજરાત.